થી 13મું ઉદાહરણ આપણે જોઈ લઈએ. એક ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં ખરીદી કરતા ગ્રાહકોની ખરીદીના બિલની રકમ પ્રામાણ્ય વિતરણને અનુસરે છે. તો આપણો એક્સ જે છે તે ગ્રાહકોની ખરીદીના બિલની રકમ એ આપણને આવે અને તેનો મધ્યક રૂપિયા 800 છે. જ્યારે એટલે મધ્યક એટલે મ્યુ 800 છે અને પ્રમાણિત વિચલન 200 છે, એટલે સિગ્મા બરાબર 200 છે. કોઈ એક દિવસે 1200થી વધુ રકમની બિલવાળા ગ્રાહકોની સંખ્યા 57 છે. તો તે દિવસે સ્ટોરમાં આવેલ ગ્રાહકોની સંખ્યા શોધો. હવે અહીંયા આપણે એક્સ, મ્યુ અને સિગ્મા આ ત્રણ વસ્તુ પહેલાં લખી લઈશું. તો આ રીતે થશે. ગ્રાહકોના જે ખરીદીનું બિલ છે તેની રકમ એ આપણું એક્સ, મ્યુ બરાબર 800, સિગ્મા બરાબર 200. હવે આવે છે ગ્રાહકે ખરીદીના બિલની રકમ 1200થી વધુ હોવાની સંભાવના. તો 1200થી વધુ એટલે કેવી રીતે? તો કે જે એક્સ છે તે ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1200 થાય છે. તો આવી પરિસ્થિતિમાં એક્સ માઇનસ મ્યુના છેદમાં સિગ્મા ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1200, પછી 800 રૂપિયા જે હતું તે આપણું મ્યુ એટલે 800 છેદમાં 200 જે સિગ્મા હતો તે આ 200. તો ઝેડ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 12માંથી 8 જાય એટલે 4, 400 છેદમાં 200 એટલે જવાબ આવશે 2. હવે આ 2 છે તે પોઝિટિવ છે. પોઝિટિવ વેલ્યુ હંમેશા રાઇટ હેન્ડ સાઈડ એટલે કે જમણી બાજુએ જ આવે. તો માન લો કે આ 2ની લાઈન છે, પણ અહીંયા તો 2 કરતાં વધુ, એટલે મારે અત્યારે હવે કઈ બાજુ જવાનું છે? તો કે વધુવાળી સાઈડ, એટલે આ બાજુવાળી સંખ્યા જોવાની છે. તો આ બાજુનો જે પ્રદેશ આવશે તે આ બાજુના પ્રદેશની અંદર મારે શું કરવું પડશે? તો કે હવે મારે ઇન્ફિનિટી જોવાના છે, પ્લસવાળા. 0થી ઇન્ફિનિટીવાળું જે છે તે આખું 0.5 થવાનું છે, અડધું. એમાંથી આટલો પોર્શન મને જોઈતો નથી, આ ભાગ મને નથી જોઈતો. તો કોષ્ટકમાં ખબર છે બધાને કે કોષ્ટકમાં જો હું આ 2 ઉપર કિંમત જોવા જઈશ તો જે પણ કિંમત મને મળશે તે કિંમત શું દર્શાવશે? તો કે 0 અને 2ની વચ્ચેનું. બસ એટલું જ મારે કાઢી નાખવાનું છે. તો ઓટોમેટિક જે બાકી બચેલું છે તે કોણ કહેવાય? તો 2 અને ઇન્ફિનિટીની વચ્ચે જે મને જોઈએ છે. બરાબર. તો સૌથી પહેલાં આના 2 ભાગ કરી દઈએ. સૌથી પહેલાં મોટો ભાગ લઈ લઈએ. 0 લેસ દેન ઇક્વલ ટુ ઝેડ લેસ દેન ઇક્વલ ટુ ઇન્ફિનિટી, એટલે કે આ ભાગ આટલો આવી ગયો જે છે 0.5. એમાંથી મારે માઇનસ કરવાનો છે આ પોર્શન, નહીં આ પોર્શન 0થી 2 વાળો. તો પી 0 લેસ દેન ઇક્વલ ટુ ઝેડ લેસ દેન ઇક્વલ ટુ 2. હવે આપણે 2 માટે જોઈ લઈએ, કારણ કે આ તો આપણને ખબર છે 0.5 થવાનું છે. તો 2 માટે જોવા જઈએ તો 0.4772 આ કોષ્ટક પરથી મળે આપણને. તો આનો જવાબ થાય 0.0228. હવે ખરીદીના બિલની રકમ 1200થી વધુ હોય એના માટે આ સંભાવના મને મળી છે. તો હું હવે આને કેવી રીતે લખીશ? તો કે આપણને સૌથી પહેલાં તો એ ખબર છે કે 1200થી વધુ રકમની બિલવાળા ગ્રાહકોની સંખ્યા 57 છે. તો એવી સંભાવનાવાળા 57 જવાબ આપણને આપેલો છે. તે પરથી આપણને શું શોધવાનું છે? કે તો તે દિવસે સ્ટોરમાં આવેલ ગ્રાહકો. તો સ્ટોરમાં આવેલ ગ્રાહકો એટલે બધા જ ગ્રાહકોનો મતલબ થાય છે કેપિટલ N. એટલે એનો મતલબ એવો થયો કે મને અહીંયા કેપિટલ N શોધવાનો છે. તો એ રીતે જોઈ લઈએ. ચાલો, ખરીદીની બિલની રકમ 1200થી વધુ હોય તેવા ગ્રાહકોની અપેક્ષિત સંખ્યા N ગુણ્યા P. હવે અપેક્ષિત સંખ્યા તો આપણને આપેલી જ છે. કેટલી આપેલી છે? તો કે 57. તો 57 અહીંયા લખી દઈએ. કઈ જગ્યાએ? 57 આ સાઈડ આવશે. કેમ?
કારણ કે ગ્રાહકોની સંખ્યા જે છે તે શોધવાની છે. તો ગ્રાહકોની સંખ્યા તો કેપિટલ એન છે, એટલે કેપિટલ એન ગુણ્યા પી. પી એટલે કેટલા? અત્યારે આપણે શોધ્યા તે 0.0228. એનો મતલબ એવો થાય કે એન અહીંયા જ રહેવા દઈએ તો આ 0. જે છે એ આખું 57ના છેદમાં જશે. તો 57ના છેદમાં 0.0228. તો આનો જવાબ આવે છે 2500. તો એનો મતલબ એવો થયો કે તે દિવસે સ્ટોરમાં આવેલા ગ્રાહકોની સંખ્યા 2500 છે. તો આ રીતે તમારો જવાબ થાય.